સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં હવે જીવનની કિંમત 10 રૂપિયા પણ નથી રહી, કારણ કે અહીં 10 રૂપિયાની લેતી દેતીમાં પણ હત્યા થાય છે। અમદાવાદમાં બે યુવાનની કરપીણ હત્યા થાય છે અને ફરીવાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે। આજે સમારવામાં જે પ્રકારે છરીઓ ચાલે છે તે જ પ્રકારે અમદાવાદમાં છરીઓ ચાલતી થઈ ગઈ છે, એટલે કે અમદાવાદમાં હત્યા કરવી એ શાકભાજી સમારવા જેવી વાત થઈ ગઈ છે। એટલી નાની નાની વાત ઉપર છરીઓ ચાલે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। અને અમદાવાદમાં ગઈકાલ રાત્રે આવા જ બે બનાવો સામે આવ્યા, જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા। જેમાં એક હત્યા કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના મજૂરગામમાં થાય છે, જ્યારે બીજી હત્યા કાલુપુરમાં બને છે। પહેલી ઘટનાની વાત કરીએ તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મજૂરગામમાં ડુંગર મોતીની ચાલી નજીક 20 વર્ષના મહેન્દ્ર સોલંકી નામના યુવકની હત્યા થાય છે। 4 લોકોએ ભેગા મળીને મહેન્દ્રને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દે છે। ઘટનાની વાત કરીએ તો મહેન્દ્ર લેબોરેટરીમાં કામ કરે છે, સાથે